હિંમતનગરના જામડા ગામમાં આપેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મહાદેવજીની મૂર્તિ શ્રી મોહનલાલ જીવતરામના ખેતરમાં કૂવો ખોદતા મળી આવેલ છે। અહીંના મહંત શ્રી 1008ની પ્રેમાનંદગીરી બાપુની હાલની ઉંમર આશરે 105 વર્ષની છે, જે આપેશ્વર મહાદેવમાં મંદિરના મહંત તરીકે બિરાજમાન છે। ગોસ્વામીજી 1008 વર્ષોથી અહીંયા પૂજા કરીએ છીએ। બધા દયાથી બહુ સારું છે। કોઈ પણ જગ્યાના કોઈ પણ વ્યક્તિ આવે ત્યાં સર્વોત્તમ કામ પૂર્ણ કરે છે। આપેશ્વર મહાદેવ મંદિર જામડા। આ મૂર્તિ ક્યાંથી નીકળેલી? એ જામડામાંથી। આ મૂર્તિ સામે મોહનલાલ જીવતરામના ખેતરમાંથી કૂવો ખોદતા નીકળેલી અને જે અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે। જેતપુરા સ્ટેન્ડથી અડધો કિલોમીટર 1 કિલોમીટર અંદરની સાઈડે શ્રી આપેશ્વર બાપજી મંદિર આવેલ છે। જે આપેશ્વર બાપજી મહારાજનું મંદિર આવેલ છે, જે મોહનલાલ જીવતરામના કૂવામાંથી મૂર્તિ નીકળે અને તે પ્રસ્થાપિત કરવામાં આવે, જેનું હાલ રિનોવેશન શ્રી મહેન્દ્રસિંહજી બાપુએ હમણાં કરાવેલું છે અને અદ્ધાતુન સરસ મંદિર બનાવેલ છે, જે આપ જોઈ શકો છો, જેની અંદર એક પણ લોખંડની ખીલી સુદ્ધા પણ ઉપયોગ કરવામાં આવેલો નથી। અને બાપુના વંશજો કાયમ માટે આ શિવની પૂજા કરે છે અને અમે પણ પોતે આવતા જતા દર્શન કરીએ છીએ અને પૂજા પણ કરીએ છીએ। અને અહીંયાના ગામવાળા સતત આપેશ્વર બાપજીએ મહારાજના ત્યાં દીવો કરી અને પોતાની ધન્યતા અનુભવે છે। કોઈ પણ માણસ પોતપોતાની જે ઈચ્છા મુજબ કંઈક માનતા માને છે તો દાદા શ્રી આપેશ્વર મહારાજ શિવજી પરિપૂર્ણ કરી આપે છે। અસ્તુ।